આજના સમયમાં મહિલાઓનું શરીર કેવળ બહારના પ્રોબ્લેમોનો સામનો કરવા માટે જ નહીં, પણ એમના શરીરની અંદર થઈ રહેલા નાના મોટા બદલાવોનો સામનો કરવા માટે પણ તૈયાર હોય છે. જેમ કે તેમનું શરીર તેમના હોર્મોન્સને બેલેન્સ રાખવા માટે મદદરૂપ થતું હોય છે. સાથે સાથે એ એમના હાડકાને મજબૂત રાખવાનું કામ કરે છે. એમના શરીરની રક્ષા માટે પણ એ તત્પર હોય છે અને એની સાથે સાથે એ શરીરની અંદર થઈ રહેલા નાના મોટા બદલાવો મનને શાંત રાખવા માટે પણ મદદરૂપ થતું હોય છે. માં બનવાની તૈયારી માટે પણ તે હેલ્પરૂપ થતું હોય છે. અને સાથે સાથે જ્યારે મોનોપોઝનો સમય આવે છે ત્યારે નાના મોટા જે પ્રોબ્લેમો જેમ કે ચીડચીડાપણ થવું અને એ સમયના સ્ટ્રેસ રહેવો, આ બધા જ પ્રોબ્લેમોમાં એ અંદરથી એમને હેલ્પ કરતું હોય છે. છતાં પણ ઘણી એવી મહિલાઓ છે કે જે આ બધા પ્રોબ્લેમોની સામે એમને ઘણીવાર થાક લાગી જતો હોય છે અથવા તો સતત સ્ટ્રેસમાં રહેતા હોય છે અને નાની નાની મુશ્કેલીઓ આવતી હોય છે. તો ખરેખર આ બધી મુશ્કેલીઓ જે છે એના કારણે મહિલાઓનું શરીર કમજોર નથી હોતું. એ કમજોર નથી, પણ એમના શરીરની અંદર કેટલાક પોષક તત્વોની ખામી વર્તાઈ રહી છે અને જેના કારણે આ પોષક તત્વો એમના જે શરીરના મૂળ સુધી પહોંચવા જોઈએ ત્યાં સુધી પહોંચતા નથી અને એના કારણે એઓ થકાન અનુભવે છે અને એમને નાની નાની મુશ્કેલીઓ આવતી હોય છે. આયુર્વેદમાં મહિલાઓના શરીરને પવિત્ર કહેવામાં આવ્યું છે અને એટલે જ એમને રોજ પોષિત કરવું ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ આજે આપણે એવા સુપર ફૂડ્સની વાત કરવાના છીએ કે જે મહિલાઓએ દરરોજ એમના ખાવા પીવામાં શામિલ કરવા જોઈએ, જેથી એમના શરીરને પ્રોપર માત્રામાં પોષણ મળી રહે અને મહિલાઓ એનર્જેટિક રીતે પોતાનું કામ કરી શકે અને પોતાની લાઈફને હેલ્ધી અને એન્જોયફુલ બનાવી શકીએ. તો વાત કરીએ એવા કેટલાક સુપરફૂડ જે દરેક મહિલાએ પોતાના ખાવા પીવામાં ખરેખર શામિલ કરવા જોઈએ. સૌથી પહેલા નંબર 1 વાત કરીએ તો શતાવરી. શતાવરી મહિલાઓ માટે એક બેસ્ટ ઓપ્શન છે, કેમ કે શતાવરી લેવાથી મહિલાઓના જે પ્રજનન હેલ્થ છે એમાં ઘણો બધો સુધારો થાય છે, એમના હોર્મોન બેલેન્સ થાય છે અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને ઘણીવાર મહિલાઓના શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે, એમના કારણે ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે. તો બોડીને ઠંડક પહોંચાડવા માટે પણ શતાવરી ખૂબ જ ફાયદાકારક છે. અને સાથે સાથે જ્યારે મહિલાઓની પીરિયડ્સ હોય છે, હેવી પીરિયડ્સ થતા હોય છે, ચીડચીડા પણ મહેસૂસ થતું હોય છે અને મૂડ સ્વિંગ રહ્યા કરતું હોય છે, એવા સમયે પણ શતાવરી ખૂબ જ ફાયદાકારક છે. તો શતાવરીનો ઉપયોગ એમણે રોજ રાત્રે ગરમ દૂધ સાથે કરવો જોઈએ. આ રીતે જો શતાવરીનો યુઝ કરે છે તો એનાથી મહિલાઓને ઘણા બધા પ્રોબ્લેમોમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે મહિલાઓએ કાળા તલનો પણ ઉપયોગ કરવો જોઈએ. કાળા તલની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, એની અંદર આયરનનું બેસ્ટ વર્ઝન છે અને સાથે સાથે એમાં ફેટી એસિડ રહેલા છે. આ ફેટી હેલ્ધી ફેટ્સ એમના શરીરને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એમના હાડકાને કેલ્શિયમ મજબૂત બનાવે છે અને સાથે સાથે લોહીની ઉણપને દૂર કરવા માટે એમાં આયરન પણ ભરપૂર હોય છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મહિલાઓને કાળા તલ ખૂબ જ ફાયદો કરે છે. અને એમાં પણ જ્યારે પીરિયડ્સમાં હોય અથવા તો એમને હોર્મોન ઇમ્બેલેન્સનો પ્રોબ્લેમ હોય ત્યારે પણ કાળા તલ ખૂબ જ ફાયદાકારક છે. અને ડિલિવરી પછી અને એમાં પણ મોનોપોઝના સમયે તો કાળા તલ એમના માટે બેસ્ટ ઓપ્શન છે. કાળા તલનો સારી રીતે યુઝ કરવાથી એમને ઊંઘ પણ સારી આવે છે. તો ખરેખર મહિલાઓએ કાળા તલને તેમના ખાવા પીવામાં શામિલ કરવા જોઈએ. એને તે શાકભાજી સાથે એની અંદર મિક્સ કરીને પણ લઈ શકે છે અથવા તો એનું કોઈ મુખવાસ જેવું બનાવીને પણ યુઝ કરી શકે છે. વિટામિન સી થી ભરપૂર આમળાનો પણ મહિલાઓએ યુઝ કરવો જોઈએ. આમળા જે છે એ મહિલાઓના સ્કિન સ્વાસ્થ્ય માટે, એટલે કે એમની સ્કિન, એમના વાળ, ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને સાથે સાથે પાચનમાં પણ ઘણો બધો સુધારો કરે છે. તો ખરેખર આમળાનો જ્યુસ એમણે ઉપયોગ કરવો જોઈએ. હોર્મોન બેલેન્સ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને દરેક પ્રકારના વિટામિન્સનું ઓબ્ઝર્વેશન જે છે એ ખૂબ જ સારું થાય એના માટે પણ આમળા ખૂબ જ ફાયદાકારક છે. અને રોજ સવારે આમળાનો જ્યુસ એમણે
સાકર સાથે મિક્સ કરી અને લેવું જોઈએ, જેથી એમને ખૂબ જ સારો ફાયદો થાય. અને સાથે સાથે બ્લેક સેડ્સ અથવા તો ખીલ મુહાશે આવા જે પ્રોબ્લેમો હોય છે એમાં પણ આમળા ખૂબ જ ફાયદો કરે છે. સાથે સાથે મહિલાઓએ રાગીનો પણ પોતાના ખાવા પીવામાં સમાવેશ કરવો જોઈએ. રાગીની અંદર રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવા માટે અને ઊંઘ સારી આવે એના માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મોનોપોઝના સમયની અંદર તો હાડકાને લગતા પ્રોબ્લેમો સાથે સાથે ઊંઘ ના આવવાના પ્રોબ્લેમો પણ થતા હોય છે. તો એ સમય દરમિયાન રાગી એમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. અને સાથે સાથે ઘીનો પણ ઉપયોગ કરવો જોઈએ. ઘીની અંદર હેલ્ધી ફેટ્સ રહેલા છે. ઘી જે છે એ ડ્રાય સ્કિનને હેલ્ધી બનાવે છે. સાથે સાથે ઊંઘ પણ સારી રીતે આવે છે. એટલે ખરેખર ઘીનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને ઘી જે છે એ રોજ રાત્રે દૂધ સાથે જાયફળ મિલાવી અને લેવું જોઈએ, જેથી એનો બેસ્ટ ફાયદો રહે. તો આવી રીતે મહિલાઓએ પોતાને હેલ્ધી અને ફિટ બનાવવા માટે આ પ્રમાણેના સુપરફૂડનો ઉપયોગ કરવો જોઈએ. અને ઘણા બધા લોકો અને ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું છે કે મહિલાઓને સુપર વુમન, સુપર મોમ તરીકેનું બિરુદ આપવામાં આવે છે. તો ખરેખર મહિલાઓએ સુપર મોમ, સુપર વુમન એક સાથે ઘણા બધા એટલે કે મલ્ટીટાસ્કિંગ કામ કરી શકતી હોય તો એ મહિલા છે. તો ખરેખર એમને એ કેટેગરીમાં ફિટ થવું હોય અને હર હંમેશ એવા ફિટ રહેવું હોય તો એના માટે પણ એમણે આવા સુપર ફૂડને પોતાના ખાવા પીવામાં સામેલ કરવા જોઈએ. કેમ કે આજે મોટા ભાગની મહિલાઓને હોર્મોન ઇમ્બેલેન્સ, પીસીઓડી, પીસીઓએસ અને સાથે સાથે ઇનફર્ટિલિટીના પ્રોબ્લેમો અને ઘણીવાર મોનોપોઝ સમયે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે એમને બેસ્ટ ગાઈડન્સની જરૂર છે. તો એના માટે તમે અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ સેશનમાં પણ આવી શકો છો. અને અમારા ઘણા બધા એવા પ્રોગ્રામ છે કે જે ફ્રી હોય છે. એ ફ્રી ચેલેન્જમાં તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો. એના માટેનું માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે અમારા ફ્રી પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી શકો છો. અને એથી વિશેષ માહિતી માટે તમે મારી સાથે તમારો કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.